હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા ફ્રેશ વ્લોગમાં. આપણા વ્લોગની શરૂઆત થાય છે સવારના 7:15 વાગ્યાથી. વરસાદી વાતાવરણ છે એટલે અત્યારે સૂર્યનારાયણ ભગવાન ક્યાંય દેખાતા નથી, નહીંતર અત્યારમાં ઝલક દેખાઈ ગઈ હોય. સ્કૂલે જવા માટે બાળકો અત્યારમાં રેડી થાય છે. આપણે બનાવી છે અત્યારે એના માટે લંચ બોક્સ. સિમ્પલ રોટલી બનાવી છે, રોજ તો અલગ અલગ હોય. આજે રોટલી આપણે નાના હતા ત્યારે ખાતા ને, એમાં ઘી લગાવીને ગોળ લગાવીને પકુડ ગોળ વાળું ખાઈ. આમાં અમારે સુગર ક્યારેક નાખે, ક્યારેક ગોળ નાખે. અમારા ભાઈ રેડી થઈને બેઠા છે, પણ એક સોક્સ પહેર્યું છે ને એક નથી પહેર્યું. અચ્છા પેરસ એસા હે. લાइट क्यों बंद रखी है सारी? બેન તો એટલે મોર્નિંગમાં જાગી ગયા હોય અને રીડિંગ કરતા હોય. રોટી નથી ખાવી પરવા. સવાર આપણી થાય છે બાળકોને ટિફિન બોક્સ રેડી કરવાથી, પછી પિયુષનો ટિફિન બોક્સ, પછી અમારો સવારનો નાસ્તો બનશે અને ઘર સાથે સાથે ઘરનું રૂટીન કામ એ પણ ચાલુ થઈ જશે. ગુડ મોર્નિંગ. અમારી ખુશીબેન પરવાને છોડવા માટે જશે, પછી એની સ્કૂલે જશે. તો સુબહ સુબહ કા રૂટીન ये रहता है. चलो बच्चों ये लो. ला पर्वो को लगा देंगे अब ऑयल. बाय बाय. ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. આજ કા ન્યૂઝ. યાર ચીનને કેટલી જમીન જોઈ છે કઈ ખબર નથી પડતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એક પછી એક પોતપોતાના કામે જાય છે. હવે આપણે થોડું ઘણું સમેટવાનું કામ હોય નહીં કરી લઈએ. ये सब उठाना होता है अभी. गोदड़ा बोदड़ा वॉकिंग કરીને આવે ને ત્યાં સુધીમાં નાસ્તાની થોડી થોડી તૈયારી. ગાઈઝ આપણું ઘરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. 50% થોડુંક બાકી છે. કપડાં ઉસ કરવાનું ને એવું બાકી છે, એ આપણે મશીનની મદદ લેશું. બાકી ઘરનું કામ થોડું ઘણું બાકી છે. અને હવે આપણે બનાવશું અત્યારમાં સેવ. ગાઈઝ આપણે લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે. એમાં હળદર નાખી છે, હિંગ નાખી છે, મીઠું નાખ્યું અને થોડુંક એવું તેલ નાખ્યું છે. ચાંદી કિલો બને એટલી બધી થોડી બનાવે, એટલી બધી બનાવી. હા 500 ગ્રામ લોટ બાંધ નાખ્યો. મને એમ થયું પિયુષ ક્યાંક ફરવા લઈ જાય ને તો કામ આવી જાય. ઈ હેવા ફરવા જાય તો 500 ગ્રામ સેવા ફરવા થોડું જોઈએ. ભલે ને તમે કહેતા હશો તો હું બીજું બનાવી નાખીશ. ગાઈઝ કમેન્ટ કરી દેજો, જાવું જોઈએ. આવું ચોમાસું છે અને ગાંઠિયા ને સેવ બને ને તો ફરવા તો જવું જ જોઈએ. એને ખાઈ જવાય, બરોબર ને? કરે ને કરે. હા સેવ વધારે બની જાય એટલે ફરવા તો જવાય. જાન બૂझ કે બનાવી હોગી. તમને ખાલી ફેરવવાનું કીધું ને તમારી જ કરો. રસોઈની ટિપ્સ મને ના દેવી તમારે, તમને આવડતી જ હોય. હાલી શું છે? શું મારે એક્શન કરવામાં આવે? હાલો પગ કરો. ઈ શું છે? આ જારો રાખવા માટેનો. આલ્યું આલ્યું એમ કીધું એટલે કહું. મારે ખાલી ફેરવાનું ધ્યાન દેવાનું ને, બીજું કઈ નહીં. બીજું હું કરી લઈશ. બસ મને આવડે છે એમ તો ભાઈ, બરાબર કે આવડે જ છે. હું ક્યાં ના પાડું છું, પણ તમને જે ટિપ્સ ની ખબર ના હોય ને એમાં સલાહ દો ને નો હાલે. તું શું પહોંચ્યા ભાઈ? આવું જ હોય બધે. કરાવી દે વાંધો. બહુ જાજી ઝીણી થઈ છે. હવે છે ને ચકરી બે જ છે, બદલાવી બદલાવી નાખો. દર વખતે તમે એવું. ના બરોબર છે. બસ કોન્ટ્રોવર્સીમાં સેવ બની જાય. બગાડી નહીં. આ હારી જ થઈ છે વાત છે. સેવ પણ જોરદાર બને છે. જો મેરે કો આવડતા હે ને. આવડે. કદર જ નથી. જો આટલી મસ્ત બની ગઈ, એટલી સરસ બની ગઈ છે. કદરતા ક્યાં વહી ગઈ કોણ જાણે. ઓ ભાઈ આ તારું મજબૂત છે. ઈટને એટલે જ જોઈએ આમાં બે જણા, નહીતર તો હું એકલી કરી લઉં. ઓલી જાડી સેવ તો થઈ જાય, વાંધો ન આવતી, આમાં પ્રોબ્લેમ થાય. બસ હો ગયા.
तुम ना धो के कंप्लीट करके आया था आदमी घर पसीना पसीना कर दिया तुमने। हम तो पसीने से भीगते ही नहीं होंगे। ચાલો ગાઈઝ, હવે અમારી કોન્ટ્રોવર્સી આવી ચાલતી રહેશે અને હવે બનાવી લઈએ આપણે સેવ, કારણ કે બે કામ એકી સાથે નથી થતું. બિતારો પણ બાજી દે હાલો. બધાની ઘરે આવું થતું જ હોય યાર, જે કઈ હેલ્પ કરતા હોય ને એટલે એવું જ હોય. બે હરખા ભેગા થાય ને એટલે એવું હોય. એક માર જેવું ડાયું હોય તો વાંધો ન આવે, તો બાંધવાનું ન થાય. ધીમો કરી નાખો, ગેસ ધીમો કરી નાખો, હું લોટ પાછું કરી લઉં. ચાલો ગાઈઝ, હવે મારે હંચો એક આખો ખાલી થઈ ગયો છે, બીજો ભરવાનો છે. હવે તમને મળશું હમણાં થોડીક વાર, બની જાય ને પછી. મારા હાથ લોટ વાળા હતા, કેમ બનાવું? તમે હમણાં ખાવાનું ચાલુ કરો તો હમણાં ચા રેડી કરી દો. ગાઈઝ, આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે. કેમેરો ચાલુ કર્યો? ગાઈઝ, આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે. એ હે મચરા. 500 ગ્રામ લોટની સેવ બનાવી ને આટલી બેની છે. જો આ બે આખા છે. પેપરમાં ન નખાય મને એમ કે વાત સાચી છે, એમાં નહોત નખાય, પણ થોડુંક ઓઇલ ખાલી નીકળી જાય ને પછી ક્યાં રાખવી હોય આપણે. આજે ચેવડો બનાવી જ નાખો. હારે એવું કરું, જેવડો બનાવવાની મજા આવે. સેવ બની છે તો ચેવડો બનાવી નાખી. ચેવડો આમે કેટલા ટાઈમથી હમણાં નથી બનાવ્યો, તો આજે થોડોક બનાવી નાખી. વર્ષો વીતી ગયા. રેવા દિયો પછી હાવ. વર્ષો વીતી ગયા જેવું નથી કર્યા. कुछ नहीं. बाय बाय. तुसी ना जाओ जीवन जी रुक जाओ. હપ્તા કેમ ભરશું એમ કયો. બધા એવી રીલ બનાવે છે, જીવણજી નહીં જાવ તો હપ્તા કોણ ભરશે. અને અમારા પર્વભાઈનો સ્કૂલેથી ફોન આવી ગયો કે મને ગળામાં દુખે છે, મને લઈ જાવ. અને બરાબર પિયુષે ફોન ઉપાડ્યો તો એ થોડાક સ્ટ્રિક, મતલબ કે નોર્મલી એને પર્વને દુખતું હોય ને તો એ ડરે, એટલે સીધો કોલ કરી દીધો કે નહીં લેવા જવાનો, 2-3 કલાક ભલે એમને ભણાય. બાકી અહીંયા આવીને દવાખાને જવાનું ને એવું કાંઈ ના હોય. અહીંયા આવી અને બસ સૂઈ જાય, ટીવી જોવે, એવું બધું કરે. બસ હવે મને અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે મને કે આજે લેવા નથી જાવ. કંઈ એવું પ્રોબ્લેમ હોય તો સ્કૂલેથી પાછા મેડમ ફોન કરવાના જોઈએ. કાંઈ ફોન પાછો આવશે તો જઈશ. પણ મને થોડુંક છે ને આમ એમ થાય કે બાળકોને લઈ આવવા જોઈએ. મેં ફોન ઉપાડ્યો હોત ને તો હું લઈ આવત. એસા હોતા હે. મારું માનવું એવું છે કે બાળકોને સ્કૂલે મન તો લાગવાનું નથી, કંઈ બી દુખતું હોય કે કંઈ બી થતું હોય તો. અને અહીંયા આવે તો પાછા મેડિસિન ના લેવી પડે. અહીંયા આવીને બસ ખાલી સૂઈ જાય, સૂતા ટીવી જોવે અથવા કંઈ બી કરે તો સારું થઈ જાય. એટલે એની વાત બરાબર છે કે થોડુંક સ્ટ્રીક રહેવું જોઈએ. અમારા પર્વભાઈ પાછા મારી જેમ થોડાક ડરપોક છે. થોડું કંઈ થાય ને તો મમ્મા દુખે છે, અને મેડમને સીધા કહે કે મમ્માને કોલ કરી દો, મને આમ થયું છે તેમ થયું છે વગેરે. ચાલો કાંઈ વાંધો નહીં, ઘરના કામમાં આપણે બિઝી થઈ જઈ, અને પાછું એવું લાગશે કોલ આવશે તો હું જઈશ. બાકી સવારથી વાતાવરણ સારું છે. બપોર સુધી ગરમી રહેશે તો પછી વરસાદ આવશે બપોર પછી. બાકી અત્યારે કાંઈ છે નહીં વરસાદ આવે એવું. આખો સેવનો ડબ્બો ભરાઈ ગયો છો. આપણે ફટાફટ હવે બાકીના ઘરના કામમાં લાગી જાય. જોઈ પર્વભાઈને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો સારું. નોર્મલી શરદી ખાલી જેવું હશે કદાચ. સવારથી તો કાંઈ પ્રોબ્લેમ નહોતો, એમને આરામથી રમતા રમતા સ્કૂલે ગયો હતો. ખબર નહીં હવે શું થયું હશે. माँ का दिल ऐसा ही होता है, काम में मन नहीं लगता और वही सोचते रहते होंगे क्या हुआ होगा, ऐसा चलता है. બપોરના 12:30 વાગી ગયા છે અને બસ રોટલી બનાવું છું. એની પહેલાં હું એક અત્યારમાં શોપિંગ કરીને આવું કંઈક આપણે મટીરિયલ લીધું છે. આ યલો કલર બહુ ટાઈમથી લેવાની ઈચ્છા હતી, તો એક યલો કલર લીધું છે. અને બાકી બસ 2 આવા શેડ લીધા છે, લાઇટ શેડ કુર્તા માટે. કુર્તા યા કુર્તી જે કંઈ બી બનાવવો છે, હજી ફિક્સ નથી કર્યું. આપણે જાતે જ બનાવવાની છું, પછી એનું ફાઇનલ લુક બતાવીશ. અને બાકી અત્યારે આપણે અહીંયા બને છે રોટી. પર્વને આઈ થિંક સારું થઈ ગયું હશે, પાછો કોલ આવ્યો નથી સ્કૂલેથી, એટલે હજી મનમાં થોડુંક છે કે શું થયું હશે બચ્ચાને.
પણ કાંઈ વાંધો નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં હોય એટલે કોલ નથી એવો ટીચરનો, નહીં તો પાછો બીજી વખત આવી જાય. ગાઈઝ અમારા પરોભાઈ આવી ગયા છે સ્કૂલેથી. અચ્છા હો ગયા. હેલો. હેલો. તો બચ્ચો આવી ગયા છે સ્કૂલેથી. હવે આપણે કરી લેશું લંચ. ચલો સબ્જી રોટી બનાવી है, मिक्स सब्जी. हरिहर वो क्या होता है? दोपहर का खाने को हरिहर कहते हैं, ऐसा मैंने कहीं सुना था. क्या है? મમ્મી છે ને મિક્સ શાકનું નામ લે, રીંગણું તો હોય છે જ એમાં. મમ્મી હે ને મિક્સ વેજ ના નામે રીંગણા બટેટા ટમેટા ખવડાવે. આ ત્રણ જ વસ્તુ નાખે એમ. એને મિક્સ વેજ જ કહેવાય. એ જાહેર રજા. હા જાહેર રજા નહીં, પણ આપણે અહીંયા ચાલો ગાઈઝ હવે છે ને આપણે ફટાફટ જમી લઈએ. અને બુધવાર એટલે કે અમારે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય ને ઇન્ડસ્ટ્રીમાં, ત્યારે બુધવારના રજા હોય. બધાય સિટીનું અલગ અલગ હોય છે. જામનગરની અંદર આઈ થિંક શુક્રવારે રજા હોય છે, એમ રાજકોટની અંદર બુધવારે હોય છે. અને મોસ્ટલી બાકી બધા ઓફિશિયલ જે હોય છે તેમાં સન્ડેના તો હોય જ છે. તમારા સિટીમાં કઈ અલગ દિવસના રજા હોય તો કમેન્ટ કરી દેજો. હાય. મીનાબેન ક્યાં કર રહે હો? પોતાના બ્લોગ જોવે છે અને વ્યૂ વધારે છે. આ જેઠાલાલ જોવે જોમાં પંખીઓના ખીલખીલા. આમાં બેસવું હોય ને આ ખોલે ને દરવાજા ન ખોલે, સીધું આ જ ખોલે. રોબોટ બને એટલે આમાં બેસવું હોય શું કરવાનું, રોબોટ કંટ્રોલ કેમ કરવો, એને હવે આમ કરશું ને અહીંથી બેસી જવાનું, અહીંથી અંદર જવાનું એટલે આપણે મુંડી કંટ્રોલ કરી રાખી, પછી અહીંથી ખોલી નાખવાનું એટલે આપણે મુંડી બહાર બેન આપી એવું હવે અત્યારે 6:30 જેવો ટાઈમ થયો છે અને વરસાદ આવતો તો આપણે જો જવાનું તો થોડી ઘણી શોપિંગ કરવા, ગ્રોસરી શોપિંગ. આપણે જવાનું હતું ડીમાર્ટ. ગયો છે ઝીણો ઝીણો આવે છે પણ તોય વિચાર્યું ચલો જાતા આવી. ટીવી વોચિંગ આવવાના હે તુજે? મારી બેટ પર ટીવી જો આ તારી બેન લાગી. અત્યારે બાતતા હોય ત્યારે તો એમ કે નીકળ ને આમ ને તેમ. ઈ ટાઈમ બોલા ગોડી આ ટાઈમ આ મને લાગ્યું. એ લાગશે ખુશી. આપું એમ બસ ચોવી ગયું મસ્ત બીવા માંડી બોલો ગઈ ખુશી લાગશે. મમ્મા એના પડી લાગે. એ આવી આમ જોતો આવી ઠંડીમાં પેપ્સી ખવાય? ઓ ભાઈ આવી ઠંડીમાં પેપ્સી ખવાય? વરસાદ આવે છે ને એટલે બહુ ક્લિપ નહીં ને, કામે ફટાફટ પતાવવું છે. બ્લોગ શૂટ કરવામાં ટાઈમ લાગે. જલ્દી જલ્દી આવતા રહે. ચાલો શોપિંગ કરીને આપણે આવી ગયા છીએ ઘરે. ઓ ભાઈ ઇતના નમક નહીં ડાલના હે ભાઈ, કમ કર. હું નાખી દઉં રહેવા દે. એટલું નાખ દો. તો ગાઈસ આજે બનાવવાના છે આપણે ઢોકળા. હા નાખ દે. મોઇસ્ચર ગાઈસ. આટલો અમે કંઈક સામાન લઈને આવ્યા છીએ. જો અહીંયા શાકભાજી છે અને બસ આમાં થોડો ઘણો ગ્રોસરી સામાન છે. ગ્રોસરીમાં તો એવું બધું છે કે એટલો બધો છે ને, આમ ભીડ ને એટલું બધું ત્યાં હતું ને, તો અમે ફટાફટ બધું છે ને લઈ લીધું. 15 મિનિટમાં બધો સામાન લેવાઈ ગયો. અડધી કલાકમાં બિલિંગ કરીને બહાર નીકળી ગયા આપણે. પણ ડીમાર્ટમાં છે કે એક ફાયદો થાય ઘણો બધો આપણને શોપિંગ કરવાથી. જો બધો સામાન છે. મધર ચોખ્ખા છે ને રવો છે. અહીંયા દુકાન ખુલી ગઈ છે. બસ જો આટલો કંઈક આપણે સામાન લઈને આવ્યા છીએ. હજી અમારે ઘણો બધો એવો સામાન લેવાનો રહી ગયો, પણ અમારી પાસે જે 2 બેગ હતા ને ફૂલ થઈ ગયા, જગ્યા નહોતી રાખવા માટેની. અને શાકભાજી તો અમે ઓલરેડી ડેકીમાં રાખ્યું હતું. પછી કીધું ચાલો 2 બેગ ફૂલ થઈ ગયા છે, હવે નથી લેવો, હવે નેક્સ્ટ ટાઈમ જશું ત્યારે બાકીનું લેવું. એટલે મેઇન તો હતું જે કપડાં ધોવાનું ડિટર્જન્ટ લિક્વિડ, અને એ ઓલરેડી પાવડર ને એવું બધું મારી પાસે હતું. એટલે નેક્સ્ટ ટાઈમ લઈ આવશું. ઈ પછી માપ રખાય ઉપર તો નતો, અહીંયા લાલ લાલ થઈ ગયા. ખુશીથી બે ગઈ નતા ઉપડતા. ચાલો બે પાછા મને જ. ચલો ઢોકળીયામાં પાણી મૂકી દે, હમણાં મિક્સ કરી દઉં. તો હવે આ બધો આપણે સામાન સેટ કરશું. કરિયાણાની જે આપણે શોપ હોય ત્યાંથી સામાન લઈ આવી. લોકો હવે MRP થી વસ્તુ આપવા માંડ્યા છે, એમાં કાંઈ ડિસ્કાઉન્ટ નથી આપતા. આટલી બધી વસ્તુ લીધી ને એટલે 556 રૂપિયા સેવ થયા છે આપણા, અને બિલ છે 2678 રૂપિયાનું. તો ઘણો બધો ફાયદો થાય. બિલ કરિયાણાનું બિલ આપણે મિક્સ માં ગયા હતા તે દિવસે. ડિનર અમે તો ક્યારનું જમી લીધું છે. પિયુષ જમે છે. જમતા ભાવતું નથી જમવાનું. એક આ બિલ દીધું છે, હજી એક છે આ જે વિડિયો તો અત્યારે ભરવાનું તમારે, એમ ભૂલાઈ જશે. કાલે આવી ગયું છે ઘાસ બિલ, ગેસ બિલ, લાઇટ બિલ નહીં. લાઇટ બિલ બાકી છે. આ ગેસ નું બિલ આવી ગયું છે. અમને 2 મહિના આવી તો આ છે ને આપણે આ બધો સામાન જે લઈને આવ્યા હતા ને આપણે મિનિમમ બિલ કરતા.
આ પેકેટ બધા એને બધું ફિલઅપ કરી છે અત્યારે વિન્ડોઝ ને બધી વસ્તુ આવી ગાઈઝ આજે થઈ ગયા છે નેક્સ્ટ ડે વાગ્યા છે અત્યારે 8:30 સાંજના કાલે અમારે જવાનું છે એક સુંદર મજાની ટ્રીપ ઉપર અત્યારે એની તૈયારી થઈ ગઈ છે જો આ છે થોડો ઘણો નાસ્તો બહુ નાની એવી ટ્રીપ છે અમારી અને આમાં થોડો ઘણો કિચનનો સામાન છે પાણીની બોટલ છે અને આ નાસ્તો છે અભી ફિલહાલ ચીવડા બનાવ્યા છે દેખો ગરમા ગરમ અને આ સેવ બનાવી હતી બસ બહુ કાંઈ જાજુ નથી બનાવ્યું આપણે 2 જ વસ્તુ બનાવી છે પ્લાન આપણો કાંઈ ખાસ હતો નહીં અચાનક આપણે એવું વિચાર્યું કે ચાલો મસ્ત અત્યારે વરસાદી માહોલ છે તો એક નાની એવી ટ્રીપ કરતા આવી સુંદર મજાની અને તમને પણ મજા આવશે જોવાની આપણે જઈ આવ્યા જ છીએ જગ્યાએ પણ એમ થયું કે ચાલો અત્યારે પાછા આપણે મસ્ત મજાના વ્યૂ એન્જોય કરતા આવી યસ કાંઈ નહીં બોલ જગ્યા નામ બોલાઈ ગયા તમારે હે જા આવા ખાલી પાખુવાળા જીવડા હોય ને ચોમાસામાં એનાથી એટલો બીવે ને ઓમ કોઈનાથી નથી બીતો પણ આવી ખાલી કોઈ બી જીવડાથી બહુ બીવે પરવાને ચોમાસાની સિઝનમાં બહુ એટલે બહુ પ્રોબ્લેમ થાય કારણ કે એને જીવડાથી બહુ બીક લાગે ભાઈને એવડા જીવડાથી બીવાનું હોય આવો દાંતનું ગારાવાળા પગ થાય ને એટલા માટે એ એમને પગે ના મૂકે એને ટૂંકમાં વરસાદી માહોલ બહુ ઓછો ગમે અને મને પિયુષને સૌથી વધારે વરસાદી માહોલ ગમે એટલે વિચાર્યું કે અત્યારે વરસાદ પડવાની હવે બધે શરૂઆત થઈ ગઈ છે તો સુંદર મજાની એક નાની એવી ટ્રીપ કરતા આવી આપણે જાય છે ગુજરાત બહાર કોઈને આઈડિયા આવી ગયો હોય તો કમેન્ટ કરી દેજો અર્લી મોર્નિંગમાં ગાઈઝ અમે નીકળવાના છીએ અત્યારે એટલે આ સામાન રેડી થાય છે હમણાં ગાડીમાં ગોઠવી આવશું ચીજ નાખી સોયા મારીમાં તો હજી મારે ઘણું બધું કામ છે ગાડી અત્યારે જ અમે સેટ કરી લેતા હોય છે મોસ્ટલી સાંજે તો ફટાફટ ગાડીમાં બધો સામાન ગોઠવી આવે કાલે જ અમે જવાના છીએ તો આજે એક અપડેટ આપી દઈ બધાને કે આપણે જઈએ છીએ કોઈને આઈડિયા હોય તો ગેસ કરજો